નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો તમામ પંપ પર વેચાણ યથાવત। જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈનું નિવેદન। શહેરમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય। એલપીજીનો સ્ટોક 21,547 ગઈકાલે વેચાણ 14,057। પેટ્રોલનો 2,106 KL સ્ટોક ગઈકાલે વેચાણ 1,415 KL। ડીઝલનો 2,775 KL સ્ટોક ગઈકાલે વેચાણ 1,301। અફવાઓના કારણે કેટલાક સ્થળે લાઈનો પરંતુ પૂરતો જથ્થો ઉપલબ્ધ। ડેપો સ્તરે પણ પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ। તમામ સરકારી કંપનીઓના પંપ પર નિયમિત સપ્લાય ચાલુ। IOCL, BPCL અને HPના પંપ પર સ્થિતિ સામાન્ય। નાયરા પેટ્રોલ પંપ માટે તંત્ર સજ્જ। જલ્દી સ્થિતિ સામાન્ય થશે। બોટલ અને કારબામાં પેટ્રોલ આપતા 2 ડીલરને નોટિસ। નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી। શહેર જિલ્લામાં 8થી વધુ ટીમો દ્વારા સતત મોનિટરિંગ। આજની વડોદરા જિલ્લાની જો હું એલપીજી અને પેટ્રોલ ડીઝલના સ્ટોકની હું વાત કરું તો એલપીજીમાં આજે આપણી પાસે આજે તારીખથી 25/3/2026 તો એલપીજીનો આપણી પાસે જે સ્ટોક છે 21,547 જેટલો છે। એની સામે 14,057 જેટલું ગઈકાલે સેલિંગ થયું છે। એટલે એલપીજીમાં પણ આપણી પાસે પૂરતો સ્ટોક છે। અને પેટ્રોલ અને ડીઝલની વાત કરું તો પેટ્રોલમાં પણ આપણી પાસે 21,006 KL MSKL જેટલો સ્ટોક છે। કાલે પણ પબ્લિકના પેનિકના લીધે જે થોડું વધારે સેલ થયું છે એટલે 1415 જેટલું KL જેટલું સેલ થયું છે। અને ડીઝલમાં પણ આજનો સ્ટોક હું વાત કરું તો 2775 KL જેટલો સ્ટોક ડીઝલમાં પણ આપણી પાસે છે। અને કાલે ડીઝલમાં પણ 1301 KL જેટલું વેચાણ થયું હતું। પણ આજે વડોદરા જિલ્લાની પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે। એટલે અમુક જગ્યાએ હજુ પણ જે લોકો પેનિકનું સમજે છે કે ભાઈ નહીં મળે ત્યાં થોડી ઘણી લાઈનો હશે, નહીતર ઓલ ઓવર વાતાવરણ અત્યારે હાલ શાંત છે અને લોકોને ભરોસો છે। કાલે રાત્રે મોડા સુધી પણ અમે ડેપોમાંથી પૂરતો સ્ટોક જ્યાં જ્યાં ડીલરોને જેટલી પણ જરૂર પડી પૂરતો સ્ટોક અવેલેબલ કરાયો છે। આપણા જે 3 કંપનીઓના IOCL, BPCL અને HPCLના ડેપો પણ છે, અમે એના સ્ટોક ઉપર પણ સતત નજર રાખી રહ્યા છીએ। અને ત્યાં પણ સ્ટોકની હું વાત કરું તો 31,210 KL જેટલો સ્ટોક પેટ્રોલમાં આપણી પાસે અવેલેબલ છે। અને ડીઝલમાં આપણી પાસે 79,260 KL જેટલો સ્ટોક ડીઝલમાં પણ અવેલેબલ છે। ડેપો ખાતે આપણી પાસે સફિશિયન્ટ સ્ટોક છે। વડોદરાવાસીઓને એક જ વિનંતી કરું કે કોઈએ પેનિક થવાની જરૂર નથી, આપણી પાસે સ્ટોક છે। નાયરાના જે પેટ્રોલ પંપ બંધની વાત કરી એમાં એ લોકોને ગાડીમાં આવતી જતી હોય છે, એટલે રસ્તામાં હોય કે કોઈ ગાડી લેટ થઈ ગઈ હોય એના કારણે નાયરાના અમુક પેટ્રોલ પંપની મેં જાતે પણ કાલે વિઝિટ કરી હતી। એટલે એ ચાલુ હાલતમાં જ હતા અને એ પ્રાઇવેટ કંપની છે નાયરા, પણ આપણી ગવર્મેન્ટ કંપનીના જેટલા પણ છે એમાં કોઈ જ સ્ટોકના ક્યાંય ઇસ્યુ છે નહીં। કોઈએ પણ પેનિક થઈ અને વધારે માત્રામાં પેટ્રોલ અને ડીઝલ પુરાવા જવું નહીં। જે પેટ્રોલ અને ડીઝલ કેરબામાં કે એમાં લઈ જવું, જે અમુક રિસ્ટ્રિક્શન છે એ સિવાય જેને એક્ઝેમ્પશન છે એ સિવાય કોઈને એલાઉ છે નહીં। પેટ્રોલ પંપના જે ડીલર છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જે પણ છે એમના એરિયા મેનેજરો, એમને પણ અમે સૂચના આપી છે કે ભાઈ આ રીતની પ્રવૃત્તિ ન થવી જોઈએ। જેને એક્ઝેમ્પશન છે એ સિવાયના કોઈ પણ લોકોને પેટ્રોલ પંપ પરથી લૂઝમાં પેટ્રોલ કે ડીઝલ મળવું ના જોઈએ। મા પેટ્રોલિયમ જે એક ધ્યાને આવેલું હતું એને પણ નોટિસ આપેલી છે। એક સાનવી પેટ્રોલિયમ જે આવી રીતે લૂઝમાં પેટ્રોલ આપતા હતા એમને પણ નોટિસ આપેલી છે અને એમના વિરુદ્ધ પણ કાયદેસરની જે કાર્યવાહી છે કરવામાં આવશે। આપણી દરેક મામલતદાર સિટીમાં આપણી પાસે 4 મામલતદારશ્રીઓની ટીમ છે અને એની સાથે પોલીસની પણ ટીમો છે। સિટી ક્રાઇમમાંથી પણ પોલીસની ટીમો પણ કાર્યરત છે। બધા જે સાથે મળીને રેવન્યુ અને પોલીસ વિભાગ સાથે મળીને દરેક પર વોચ રાખી રહ્યા છે અને એ જ રીતે ગ્રામ્ય લેવલે પણ તાલુકા મામલતદારની ટીમો છે એ ફિલ્ડમાં કાર્યરત છે। કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો કોઈએ ગભરાવાની જરૂર છે નહીં। એક જ અપીલ છે કે સ્ટોક છે, કોઈ ચિંતા કરશો નહીં। આભાર।